પૂજા વિદ્યાલયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ચેપ્ટર 4 વ્યવસ્થાતંત્ર। વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં વ્યવસ્થાતંત્રની પ્રક્રિયા વિશે આપણે ચર્ચા કરી હતી। હવે એનું માળખું જોઈએ। વ્યવસ્થાતંત્રનું માળખું, સ્ટ્રક્ચર। તો વ્યવસ્થાતંત્રનું માળખું, તો વિદ્યાર્થી મિત્રો, અસરકારક સંચાલન માટે આદર્શ વ્યવસ્થાતંત્ર ઉપર ભાર મૂકવામાં આવે છે, એટલે કે યોગ્ય વ્યવસ્થાતંત્ર ઉપર ભાર મૂકવામાં આવે છે। તો આદર્શ વ્યવસ્થાતંત્ર કઈ રીતે તૈયાર કરવામાં આવશે? જો આદર્શ વ્યવસ્થાતંત્ર હશે તો જ સારી રીતે સંચાલન કરી શકાય છે। તો આદર્શ વ્યવસ્થાતંત્ર ઉપર આપણે ભાર મૂકવામાં આવે છે। તો વ્યવસ્થાતંત્રનું માળખું એ વ્યવસ્થાતંત્રના પ્રકારો દર્શાવે છે। હવે અલગ અલગ પ્રકારના વ્યવસ્થાતંત્ર જોવા મળે છે। તો એવું વ્યવસ્થાતંત્ર ક્યાં ક્યાં અમલમાં આવે છે, કયા એકમમાં અમલમાં આવે છે, તો એ શેના આધારે કહી શકાય કે ભાઈ ધંધાકીય એકમનું સ્વરૂપ હોય, કયા સ્વરૂપનો ધંધો છે, કદ કેવું છે, નાનું કદ છે કે ભાઈ મોટું કદ છે, જવાબદારી કેવી છે, વિભાગીકરણના આધારે, બરાબર। તો આ બધી પ્રવૃત્તિનો આધાર કે ધંધાનું સ્વરૂપ છે, કદ છે, કયું પ્રકારનું કાર્ય કરે છે, તો એના આધારે શું વ્યવસ્થાતંત્રની અલગ અલગ રીતે રચના કરવામાં આવે છે। એ રીતે વ્યવસ્થાતંત્ર આપણે અમલમાં મૂકીએ છીએ। આમ આપણે વ્યવસ્થાતંત્રના પ્રકારો વિશે આપણે અભ્યાસ કરીએ તો વ્યવસ્થાતંત્રના બેઝિકલી 5 પ્રકાર વિશે આપણે અભ્યાસ કરવાનો છે। તો પહેલું છે રેખિક વ્યવસ્થાતંત્ર, બીજું છે કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર, ત્રીજું છે વૈદિક વ્યવસ્થાતંત્ર, ચોથું છે અવૈદિક વ્યવસ્થાતંત્ર અને પાંચમું છે શ્રેણિક વ્યવસ્થાતંત્ર। તો આ 5 વ્યવસ્થાતંત્રના પ્રકારો વિશે આપણે અભ્યાસ કરવાનો છે। એમાં આપણે પહેલું જોઈએ રેખિક વ્યવસ્થાતંત્ર। તો રેખિક વ્યવસ્થાતંત્ર એ વ્યવસ્થાતંત્રનો પ્રાચીન અને સૌથી સરળ પ્રકાર છે। સૌથી પ્રાચીનમાં પ્રાચીનનું વ્યવસ્થાતંત્ર પૂછે તો રેખિક વ્યવસ્થાતંત્ર। વિદ્યાર્થી મિત્રો, 1 માર્કના ક્વેશ્ચનમાં પૂછાઈ શકે છે કે ભાઈ સૌથી પ્રાચીન વ્યવસ્થાતંત્ર કયું છે અને સૌથી સરળ વ્યવસ્થાતંત્ર કયું છે? તો રેખિક વ્યવસ્થાતંત્ર। બીજું જોઈએ કેટલાક વર્ષોથી લશ્કરમાં પણ તેનો ઉપયોગ થતો આવ્યો છે। રેખિક વ્યવસ્થાતંત્રનો ઉપયોગ લશ્કરી એટલે કે આર્મી આપણે જોઈએ છે, બરોબર, તેમાં પણ આ વ્યવસ્થાતંત્રનો ઉપયોગ કરવામાં આવે છે। તેથી જ આ વ્યવસ્થાતંત્રને બીજા કયા નામથી ઓળખીએ છીએ? લશ્કરી વ્યવસ્થાતંત્રના નામથી પણ ઓળખવામાં આવે છે। એટલે કે આ પ્રકારના વ્યવસ્થાતંત્રમાં સત્તાનું કેન્દ્રીકરણ ક્યાં હોય છે? ઉચ્ચ સપાટીએ થયેલું હોય છે। સૌથી વધારે સત્તા ક્યાં કેન્દ્રિત થયેલી હોય છે? ઉચ્ચ સપાટી, જે સંચાલન મંડળ છે એમના જોડે કેન્દ્રિત થયેલી હોય છે। એટલે કે સત્તા અને જવાબદારીની વહેંચણી સીધી રેખામાં ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ થયેલી જોવા મળે છે। સૌથી વધારે સત્તા અને જવાબદારી કોના જોડે હોય? ઉચ્ચ સપાટી। ઉચ્ચ સપાટી જરૂરી સત્તા અને જવાબદારી મધ્ય સપાટીને આપે, મધ્ય સપાટી તળ સપાટીને આપે। આમ આપણે જોઈએ કે સત્તા અને જવાબદારીની વહેંચણી સીધી રેખા ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ જયેલી જોવા મળે છે। એટલે કે તેમાં ઉપરથી નીચે સીધી રેખામાં સત્તા અને સોંપણીની વહેંચણી કરવામાં આવતી હોવાથી એને રેખિક વ્યવસ્થાતંત્ર કહીએ છીએ। એટલે કે તેમાં કર્મચારી તેના ઉપર અધિકારીને જવાબદાર હોય છે, એટલે કે ઉપરી અધિકારીને જવાબદાર ગણવામાં આવે છે। એટલે કે આ વ્યવસ્થાતંત્રમાં ઉચ્ચ સ્થાનને વધુ સત્તા અને નિમ્ન સ્થાનને ઓછી સત્તા આપવામાં આવે છે। જેમ કે ઉચ્ચ સપાટીનું સંચાલક મંડળ છે તો એમને વધુ સત્તા આપવામાં આવે છે, એમનાથી ઓછી સત્તા મધ્ય સપાટીના અધિકારીઓને, એમનાથી ઓછી સત્તા તળ સપાટીના જે કર્મચારી કામદાર હોય એમને। એટલે કે ઉચ્ચ સપાટી ઉચ્ચ સ્થાન હોય એને વધુ સત્તા આપવામાં આવે છે, નિમ્ન સ્થાન હોય એને
કેવી સત્તા આપવામાં આવે છે? ઓછી સત્તા આપવામાં આવે છે. હવે એની રચના જોઈએ કે ભાઈ વ્યવસ્થાતંત્રની રચના કઈ રીતે કરવામાં આવે છે. રેખિક વ્યવસ્થાતંત્રની રચના કઈ રીતે કરવામાં આવે છે તો એના વિશે આપણે અભ્યાસ કરીએ. તો આ પ્રકારના વ્યવસ્થાતંત્રમાં સમગ્ર ધંધાકીય એકમને જુદા જુદા વિભાગોમાં વહેંચી દેવામાં આવે છે. જેમ કે આપણે જોઈએ કે ભાઈ સૌથી વધારે સત્તા કોના જોડે હોય છે? સંચાલન મંડળ જોડે. સંચાલન મંડળ સત્તા કોને આપે છે? જનરલ મેનેજરને. અને આ વિભાગમાં આપણે જોઈએ કે ભાઈ જુદા જુદા વિભાગોમાં વહેંચી દેવામાં આવે છે. તો કયા કયા આપણે જોઈ શકીએ છીએ નીચે કે ભાઈ ઉત્પાદન વિભાગ છે, વહીવટ વિભાગ છે અને વેચાણ વિભાગ. એમ આપણે કાર્યની વહેંચણી સોંપણી કરી શકીએ છીએ, એટલે કે વિભાગોમાં વહેંચણી કરી દઈએ છીએ. એટલે કે દરેક વિભાગ માટે અલગ વિભાગીય અધિકારીની નિમણૂક કરવામાં આવે છે. જેમ કે આપણે વિભાગ છે ઉત્પાદન વિભાગ, તો ઉત્પાદન વિભાગ માટે ઉત્પાદન અધિકારી. વહીવટ વિભાગ છે તો વહીવટ અધિકારી. વેચાણ વિભાગ છે તો વેચાણ અધિકારી. તો અલગ અલગ વિભાગો માટે આપણે અલગ અલગ અધિકારીની નિમણૂક કરવામાં આવે છે. તો આ વિભાગીય અધિકારી છે તો પોતાના વિભાગના કાર્ય ઉપર ઉપરી અધિકારી જવાબદાર છે. આ બધા અધિકારીઓ છે વિભાગીય અધિકારી છે તેના ઉપર કોણ જવાબદાર ગણવામાં આવે છે? ઉપરી અધિકારી. તો ઉપરી અધિકારી કોણ છે? જનરલ મેનેજર. બરોબર, તો એ જવાબદાર ગણવામાં આવે છે. એટલે કે વિભાગીય અધિકારીઓ તેમના પોતાના વિભાગ માટે જરૂરી તમામ સત્તા આપવામાં આવે છે. પોતપોતાના વિભાગ માટે જે અધિકારીઓ છે વિભાગીય અધિકારીઓ છે તો એમને પોતાના વિભાગ માટે જરૂરી સત્તા તમામ સત્તા એમને આપવામાં આવે છે. એટલે કે આ પ્રકારના વ્યવસ્થાતંત્રની રચનાનું કાર્ય અનુસાર નહીં પરંતુ વિભાગો અનુસાર કરવામાં આવતી હોવાથી એને વિભાગીય વ્યવસ્થાતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્રીજું નામ છે આપણે લશ્કરી વ્યવસ્થાતંત્ર કહીએ છીએ, કાં તો વિભાગીય વ્યવસ્થાતંત્ર તરીકે પણ ઓળખીએ છીએ. એ ત્રીજું નામ, કારણ કે કાર્યની વહેંચણી કઈ રીતે કરીએ છીએ? કાર્ય અનુસાર નહીં પણ વિભાગીય અનુસાર આપણે કાર્યની વહેંચણી કરતા હોવાથી એને વિભાગીય વ્યવસ્થાતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે સૌથી વધારે સત્તા આ વ્યવસ્થામાં સૌથી વધારે સત્તા કોના જોડે હોય છે? સંચાલન મંડળ જોડે. તો આપણે જોયું કે ભાઈ ઉપર સૌથી વધારે સત્તા સંચાલન મંડળ જોડે હોય છે. તો સંચાલન મંડળનું કામકાજ શું હશે કે ભાઈ જરૂરી જે નીતિવિષયક નિર્ણયો હોય એ લેવાનું કાર્ય હોય છે. એટલે કે સંચાલન મંડળ શું કરે છે? એમની પાસે જે સત્તા હોય છે, સંચાલન મંડળ પાસે જે સત્તા હોય છે એ જરૂરી સત્તા કોને આપે છે? જનરલ મેનેજરને. અહીંયા જોઈ શકો કે ભાઈ જનરલ મેનેજરને જરૂરી સત્તા આપી કે ભાઈ જરૂરી સત્તા જનરલ મેનેજરને જરૂરી સત્તા આપી. જનરલ મેનેજરનું સ્થાન મુખ્ય વહીવટી અધિકારી તરીકેનું હોય છે. એટલે કે સીઈઓ, કંપનીના જે સીઈઓ હોય છે સીઈઓ તરીકેનું કામકાજ કોનું હોય છે? મુખ્ય વહીવટી અધિકારી. એટલે કે જનરલ મેનેજરનું કાર્ય એવું હોય છે, એવું સ્થાન ધરાવે છે. એટલે કે જે સંચાલન મંડળ દ્વારા લેવાયેલા નિર્ણયોનું શું કરે છે? અમલીકરણ વિભાગીય અધિકારીઓ પાસેથી કરાવે છે. બરોબર, સંચાલન મંડળે જે નિર્ણય લીધો હોય તો જનરલ મેનેજર કોના જોડે અમલીકરણ કરાવે છે? આ ત્રણ જોડે અમલીકરણ કરાવે છે. અલગ અલગ વિભાગીય અધિકારીઓ હોય છે એમના જોડે અમલીકરણ કરાવે છે. તો આપણે જોઈએ કે ઉત્પાદન વિભાગ છે, ઉત્પાદન વિભાગ છે, વહીવટ વિભાગ છે, વેચાણ વિભાગ છે. તો આ ત્રણેય વિભાગ વચ્ચે શું કાર્યની સોંપણી કરવામાં આવે છે. એટલે કે દરેક વિભાગના મહત્વના કાર્યોને આધારે ખરીદ, ઉત્પાદન, વેચાણ અધિકારી શું નીમવામાં આવે છે અને તેઓ પોતાના વિભાગની શું સંપૂર્ણ જવાબદાર હોય છે. આ બધા જ છે અધિકારીઓ છે, ઉત્પાદન વિભાગ અધિકારી, વહીવટી અધિકારી, વેચાણ અધિકારી છે, તે પોતાના વિભાગની શું બધી જ જવાબદારી એમના આધાર હોય છે, સંપૂર્ણ પોતાના વિભાગના જવાબદાર ગણવામાં આવે છે. એટલે કે આ અધિકારીઓના હાથ નીચે આપણે જોયું ઉત્પાદન વિભાગ છે, વહીવટી વિભાગ છે, વેચાણ વિભાગ છે. તો આ જે અધિકારીઓ છે એ તો એમના હાથ નીચે શું શું જોવા મળે છે? સુપરવાઇઝરો, ફોરમેનો, કારકુનો જેવા કર્મચારીઓ કાર્ય કરે છે. તો દરેક વિભાગીય અધિકારીની જે
કારકુન, સુપરવાઇઝર, ફોરમેન, કારકુન, સેલ્સમેન, કર્મચારીઓ. તો સુપરવાઇઝરો, ફોરમેન, કારકુન જેવા કર્મચારીઓ કાર્ય કરે છે. તો ફોરમેનના હાથ નીચે પણ કામદારો હોય છે. ફોરમેનના હાથ નીચે આપણે કામદારો હોય છે. તો આમ રેખિક વ્યવસ્થાતંત્રમાં સત્તા ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ જાય છે. રેખિક વ્યવસ્થાતંત્રમાં શું છે કે ભાઈ સત્તા શું છે, ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ જાય છે, અને જવાબદારી શું છે, તળ સપાટીથી ઉચ્ચ સપાટી તરફ જાય છે. એટલે કે જવાબદારી કોની વધુ હોય છે, નિમ્ન સપાટીની ઓછી હોય છે. સૌથી વધારે જવાબદારી કોની હોય છે, ઉચ્ચ સપાટીની. એટલે કે સત્તા તળ સપાટીથી ઉચ્ચ સપાટી તરફ જાય છે. સત્તા ઉચ્ચ સપાટીથી નિમ્ન સપાટી તરફ આવશે, જ્યારે જવાબદારી નીચેથી ઉપર જાય છે, સત્તા ઉપરથી નીચે આવે છે. એટલે કે જે ધંધાકીય એકમનું કદ નાનું હોય અને કાર્યક્ષેત્ર મર્યાદિત હોય, જે એકમનું કદ નાનું હોય અને કાર્યક્ષેત્ર મર્યાદિત હોય, તેમજ અંકુશ અને શિસ્તના પ્રશ્નો ઓછા હોય, તેવા એકમ માટે શું આ વ્યવસ્થાતંત્ર વધુ અનુકૂળ આવે છે કે ભાઈ નાના કદનું એકમ હોય, શિસ્તના પ્રશ્નો ઓછા ઉદ્ભવતા હોય, કાર્યક્ષેત્ર મર્યાદિત હોય, તેવા ધંધાકીય એકમો સૌથી વધુ રેખિક વ્યવસ્થાતંત્ર અપનાવતા હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો બીજો પ્રકાર જોઈએ, કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર. આપણે પહેલો પ્રકાર તો જોઈ લીધો રેખિક વ્યવસ્થાતંત્ર. એમાં આપણે કાર્યને મહત્વ આપતા નથી પણ વિભાગને મહત્વ આપીએ છીએ. એટલે કે વિભાગ મુજબ આપણે કાર્યની સોંપણી કરી દઈએ છીએ. બીજું આપણે જોઈએ કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર. તો રેખિક વ્યવસ્થાતંત્ર કાર્ય કરવા વિભાગને વધુ મહત્વ આપે છે. આપણે જોઈ ગયા કે ભાઈ રેખિક વ્યવસ્થાતંત્રમાં શું કાર્ય કરવા માટે વિભાગને મહત્વ આપવામાં આવે છે. એટલે કે તેની મુખ્ય મર્યાદા ગણવામાં આવે છે. આ મુખ્ય મર્યાદા ગણી છે. મુખ્ય મર્યાદાને આધારે કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર અસ્તિત્વમાં આવે છે. આ મર્યાદા છે રેખિક વ્યવસ્થાતંત્રમાં, તો એ મર્યાદાને અનુલક્ષીને બીજું વ્યવસ્થાતંત્ર તૈયાર કરવામાં આવ્યું છે કે ભાઈ આ મર્યાદાને ધ્યાનમાં રાખીને કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર અસ્તિત્વમાં આવ્યું છે. એટલે કે રેખિક વ્યવસ્થાતંત્રમાં વિશિષ્ટીકરણનો અભાવ જોવા મળે છે. રેખિક વ્યવસ્થાતંત્રમાં શેનો અભાવ જોવા મળે છે, વિશિષ્ટીકરણનો અભાવ જોવા મળે છે. બરાબર, કારણ કે તેમાં કાર્યના સ્થાને વિભાગને વધુ મહત્વમાં આવે છે. કાર્યને ઓછું મહત્વ આપવામાં આવે છે, વિભાગને વધુ મહત્વમાં આપવામાં આવે છે. એટલે કે રેખિક વ્યવસ્થા અનુસાર એકમના એક વિભાગના અધિકારી અને કર્મચારીને અનેક પ્રકારના કાર્યો કરવા પડે છે. સ્વાભાવિક છે. જેમ કે આપણે જો ઉત્પાદન વિભાગ હોય તો ઉત્પાદન અધિકારીએ બધા જ પોતાના વિભાગના બધા જ કાર્યો કરવા પડે છે. હવે કર્મચારીને રાખવા, દોરવણી આપી, નિરીક્ષણ રાખવું, બરોબર, આ બધું જ ધ્યાન પોતાના વિભાગીય અધિકારીએ રાખવું પડતું હોય છે. એટલે કે એક વિભાગીય અધિકારીએ બહુ બધા કાર્યો કરવા પડતા હોય છે. એ સ્વાભાવિક છે. એટલે કે આ અધિકારી અને કર્મચારી દરેક કાર્યમાં નિષ્ણાત ન હોઈ શકે. કોઈ એવો અધિકારી નથી હોતો કે ભાઈ જેને બધું જ નોલેજ હોય, બધા જ કાર્ય આવડે. એટલે કે દરેક બાબતમાં શું નિષ્ણાત ન પણ હોઈ શકે. એ સ્વાભાવિક છે. તેથી જ એક એવા વ્યવસ્થાતંત્રની રચના કરવામાં આવી કે ભાઈ જેમાં વિશિષ્ટ જ્ઞાન ધરાવતી નિષ્ણાત વ્યક્તિઓ જે તે એકમના ચોક્કસ કાર્યોની જવાબદારી સોંપવામાં આવે છે, જેને કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે હવે જેમાં વિશિષ્ટ જ્ઞાન ધરાવતી નિષ્ણાત વ્યક્તિને જે તે એકમના ચોક્કસ કાર્યોની જવાબદારી સોંપવામાં આવે તેને કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર કહીએ છીએ. દાખલા તરીકે કર્મચારી સંચાલન વિભાગના અધિકારી કર્મચારીઓની ભરતી કરશે, બદલી કરશે, બઢતી કરશે વગેરેનું કામકાજ સંભાળશે. તો કોનું કામકાજ છે, કર્મચારી સંચાલનો. કે ભાઈ બધા જ વિભાગ હોય તેમાં કર્મચારીની ભરતી કરવી, બદલી કરવી, બઢતી કરવી, આ બધું જ કામકાજ એક જ અધિકારી સંભાળશે. બરોબર, તો એ શું એનો વિશિષ્ટીકરણનો લાભ મળ્યો એમ કહેવાય. તો આપણે એની રચના જોઈએ કે ભાઈ
વ્યવસ્થાતંત્રની રચના, કાર્ય અનુસાર વ્યવસ્થાતંત્રની રચના કેવી છે? તો વિદ્યાર્થી મિત્રો, કાર્ય અનુસાર વ્યવસ્થાતંત્રમાં શ્રમ વિભાજનને વિશિષ્ટીકરણને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. કોને વધારે સ્થાન આપવામાં આવ્યું છે? વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણને વધારે સ્થાન આપવામાં આવ્યું છે, જેમાં સત્તા અને જવાબદારીની સોંપણી વિભાગ અનુસાર કરવાને બદલે કાર્ય અનુસાર કરવામાં આવે છે. વિભાગ અનુસાર કરવાને બદલે કાર્ય અનુસાર કરવામાં આવે છે. એટલે કે આ દરેક કાર્ય માટે અલગ અલગ નિષ્ણાંતોની નિમણૂક કરવામાં આવે છે. અલગ અલગ કાર્યો કરવા માટે શું અલગ અલગ નિષ્ણાંતોની નિમણૂક કરવામાં આવે છે. જ્યારે રેખિક વ્યવસ્થાતંત્રમાં બધી જ કામગીરી કોને સોંપવામાં આવે છે? દરેક વિભાગીય અધિકારીને સોંપવામાં આવે છે. પરંતુ આમાં છે ચોક્કસ કાર્ય માટે ચોક્કસ નિષ્ણાંત વ્યક્તિની જ નિમણૂક કરવામાં આવે છે અને એને એક જ કાર્ય કરવાનું હોય છે. એટલે કે આ નિષ્ણાંતો ફક્ત સલાહકાર હોતા નથી, પરંતુ પોતાના કાર્યના વહીવટી અધિકારીઓ પણ છે, કે જે પોતાને સોંપેલું કાર્ય કરવા માટે સંપૂર્ણ જવાબદાર હોય છે. જેમ કે ખરીદ અધિકારી, તો એકમમાં તમામ પ્રકારની ખરીદના કાર્યો માટે આ જવાબદાર ગણવામાં આવે છે. કે ભાઈ એકમમાં સ્ટેશનરીનું કાર્ય હોય કે રો મટીરિયલનું કાર્ય હોય કે ભાઈ મશીનરીના પાર્ટ હોય, ગમે તે એકમમાં કોઈ પણ વસ્તુની ખરીદી કરવા માટે કોને જવાબદાર ગણવામાં આવે છે? ખરીદ અધિકારીને. આની અધિકારીને ફક્ત ખરીદીના જ કાર્યોને સંભાળવા, કે ભાઈ એકમમાં તમામ ખરીદનું કાર્ય ખરીદ વિભાગ જ કરશે. એટલે કે આપણે જોઈએ એનું પદ્ધતિ રચના. તો કાર્ય અનુસાર વ્યવસ્થાતંત્ર એમાં મુખ્ય અધિકારી કે ભાઈ બે ભાગમાં વહેંચવામાં આવે છે. તો કાર્ય અનુસાર વ્યવસ્થાતંત્રમાં સર્વોચ્ચ સત્તા કોના જોડે હોય છે? મુખ્ય અધિકારી જોડે. કે ભાઈ મુખ્ય અધિકારી જોડે સર્વોચ્ચ સત્તા હોય છે. તો એના જણાવ્યા મુજબ આ એકમમાં શું બે ભાગમાં વહેંચવામાં આવે છે? કે ભાઈ વહીવટી વિભાગ અને કારખાના વિભાગ, એમ આ વ્યવસ્થાતંત્ર બે ભાગમાં વહેંચવામાં આવે છે. દરેક વિભાગના કાર્યોની યાદી નક્કી કરેલ, તેના આધારે કાર્યોના ભાગ નક્કી કરી જુદા જુદા જવાબદાર અધિકારીઓને સત્તા સોંપવામાં આવે છે. કાર્યોની યાદી નક્કી કરી જુદા જુદા અધિકારીઓને એની સત્તા સોંપવામાં આવે છે. કે ભાઈ વિભાગ વહીવટી અધિકારી, તો વહીવટી અધિકારીની જે કયા કયા કામ છે? સૂચના, તો સૂચના અધિકારીની નિમણૂક કરવામાં આવે છે. શિસ્ત અધિકારી, હિસાબી અધિકારી, માર્ગદર્શન અધિકારી. કારખાના વિભાગમાં તો જૂથ અધિકારી, ઝડપ અધિકારી, ગુણવત્તા નિયંત્રણ અધિકારી, સમારકામ ઇજનેરની આપણે હોય છે અધિકારી હોય છે, એમને જરૂરી સત્તા સોંપણી કરવામાં આવે છે. તો આ માટે દરેક અધિકારીને એકમના દરેક કર્મચારીને તેના કાર્યનો હુકમ આપી શકે છે. દરેકને હુકમ આપી શકે છે. સૂચના અધિકારી ફક્ત સૂચના જ આપે છે. શિસ્ત અધિકારી તો એકમમાં દરેક કર્મચારીઓ જોડે શિસ્તનું પાલન કરાવે છે. હિસાબ અધિકારી તો સમગ્ર એકમનો હિસાબ રાખે છે. ઝડપ અધિકારી તો ઝડપથી કામ કરવા માટે કર્મચારીઓને સૂચનાઓ આપે છે. ગુણવત્તા નિયંત્રણ અધિકારી તો પ્રોડક્ટનું ઉત્પાદન થાય છે તો ગુણવત્તા મેન્ટેન કરી શકે છે. તો અલગ અલગ કાર્યોની યાદી અનુસાર અલગ અલગ જે અધિકારી છે તેમને સત્તા સોંપવામાં આવે છે. એટલે કે આ પ્રકારના વ્યવસ્થાતંત્રની રચના વખતે ખાસ એ ધ્યાન રાખવું જોઈએ કે કોઈ કાર્ય સોંપાયા વિનાનું રહી ના જાય. કોઈ કાર્ય સોંપાયા વિનાનું રહી ના જાય, અથવા તો કોઈ કાર્ય સોંપણી બેવડાઈ ના જાય. કે ભાઈ કોઈ કાર્ય સોંપવામાં આવ્યું છે તો 2 વાર સોંપાઈ ના જાય, એ કાર્ય બીજા કોઈને સોંપાઈ ના જાય, એ ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. એટલે કે જે ધંધાકીય એકમમાં કાર્યનું સ્વરૂપમાં વધુ ભિન્નતા જોવા મળી હોય તેવા એકમો માટે આ પ્રકારનું વ્યવસ્થાતંત્ર ખૂબ જ અનુકૂળ સાબિત થાય છે. પૂજા વિદ્યાલયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ચેપ્ટર 4
વ્યવસ્થાતંત્ર. તો વિદ્યાર્થી મિત્રો, વ્યવસ્થાતંત્રના પ્રકાર વિશે આપણે અભ્યાસ કરીએ છીએ. સ્ટ્રક્ચર, કયા પ્રકારનું માળખું જોવા મળશે વ્યવસ્થાતંત્રનું, તો એના માળખાના પ્રકારો વિશે આપણે અભ્યાસ કરીએ છીએ. એમાં અગાઉના લેક્ચરમાં આપણે બે પ્રકારો વિશે આપણે ચર્ચા કરી: રેખિક વ્યવસ્થાતંત્ર અને કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર. હવે આ લેક્ચરમાં આપણે વૈદિક વ્યવસ્થાતંત્ર વિશે અભ્યાસ કરશું કે ભાઈ વૈદિક વ્યવસ્થાતંત્ર એ શું છે. તો એનો અર્થ પહેલાં સમજીએ કે ભાઈ આ વ્યવસ્થાતંત્રની અંદર કયા કયા વ્યવસ્થાતંત્ર સમાવેશ કરવામાં આવે છે, એના વિશે પણ આપણે અભ્યાસ કરીશું. કે ભાઈ એકમના સંચાલકો દ્વારા નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે વ્યક્તિ અને કાર્ય વચ્ચે સંબંધોનું જે વિધિસર રીતે માળખું સ્થપાય છે એને વૈદિક વ્યવસ્થાતંત્ર કહે છે. કે ભાઈ કાર્ય અને વ્યક્તિત્વ વચ્ચે કે ભાઈ વિધિસર રીતે જે નીતિ નિયમો મુજબ જે માળખું રચાય છે એને આપણે વૈદિક વ્યવસ્થાતંત્ર કહીએ છીએ. હવે વૈદિક વ્યવસ્થાતંત્રમાં આપણે જોઈએ કે ભાઈ ઉપર આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણી ગયા કે ભાઈ રેખિક વ્યવસ્થાતંત્ર તેમજ કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર એ કોના ભાગ છે, કોના પ્રકારો છે? વૈદિક વ્યવસ્થાતંત્રના જ પ્રકારો છે. કે ભાઈ જે આ વૈદિક વ્યવસ્થાતંત્ર છે એના જ પ્રકાર છે. કયા કયા? ઉપર આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણી ગયા કે ભાઈ રેખિક વ્યવસ્થાતંત્ર અને કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર એ વૈદિક વ્યવસ્થાતંત્રના જ પ્રકારો છે. તો આ પ્રકારના વ્યવસ્થાતંત્રમાં કાર્યની જવાબદારી નિભાવવા જરૂરી સત્તા સોંપાય છે. કાર્યની જે જવાબદારી હોય છે એ નિભાવવા માટે અલગ અલગ સત્તા સોંપવામાં આવે છે. જે અધિકારીઓ હોય, કર્મચારીઓ હોય એમને સત્તાની સોંપણી કરવામાં આવે છે. જેમાં સત્તા સોંપણી અંગે ઉપરી અને તાબેદારની બાબતો સુસ્પષ્ટ હોય છે. કે ભાઈ કયા ઉપરી અધિકારી આપણા ઉપર જવાબદાર છે, આપણું કયું કાર્ય છે, આપણી કેટલી સત્તા છે, એ બધું સુસ્પષ્ટ જ હોય છે. બરોબર? તો એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તેની હવે લાક્ષણિકતાઓ જોઈએ, વૈદિક વ્યવસ્થાતંત્રની લાક્ષણિકતાઓ. તો પહેલો જ પોઈન્ટ છે વૈદિક માળખું. તો આપણે શું કે વિધિસર રીતે રચાયેલું આ માળખું જોવા મળે છે. કે ભાઈ નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે સંચાલકો શું સભાનતાપૂર્વકના વૈદિક માળખાની રચના કરે છે, જે નીતિ નિયમો આધાર અનુસાર જ ચાલતું જ હોય છે. બીજું છે અપરિવર્તનશીલતા. તો આ પ્રકારનું જે વ્યવસ્થાતંત્રનું માળખું છે તો કર્મચારીનું સ્થાન એમાં નક્કી કરી દેવામાં આવે છે. મોટા ભાગે શું ફિક્સ કરી દેવામાં આવે છે. એટલે કે એ શું છે અપરિવર્તનશીલ જોવા મળે છે. કે એ જગ્યાથી બીજી જગ્યાએનો ફેરફાર કરવામાં આવતો નથી. એટલે કર્મચારીનું સ્થાન એકવાર નિશ્ચિત કર્યા બાદ ભાગ્યે જ એનો ફેરફાર કરવામાં આવે છે. કે ભાઈ બહુ ઇમરજન્સી હોય તો જ એનો ફેરફાર કરવામાં આવે છે, બાકી ફેરફાર કરવામાં આવતો નથી. ત્રીજો પોઈન્ટ ઉપરથી નીચે સત્તાની સોંપણી. તો આ સત્તાની સોંપણી ઉપરી અધિકારી દ્વારા કરવામાં આવે છે. તો સૌથી વધારે સત્તા કોની જોડે હોય છે? આપણે જોઈ ગયું કે ભાઈ રેખિક વ્યવસ્થાતંત્રમાં જોયું, કાર્યાનુસાર વ્યવસ્થાતંત્રમાં પણ જોયું કે ભાઈ સૌથી વધારે સત્તા જવાબદારી કોના જોડે હોય છે? ઉચ્ચ સપાટી, એના પછી મધ્ય સપાટી, નિમ્ન સપાટી, એમ ઉપરથી નીચે તરફ શું સત્તાની સોંપણી કરવામાં આવે છે. ચોથો પોઈન્ટ મોટું કદ. તો આપણે જો વૈદિક વ્યવસ્થાતંત્રનું માળખું મોટું કદ ધરાવતું હોય છે. આનું કદ કેવું હોય છે? મોટું હોય છે. પાંચમો પોઈન્ટ ચોક્કસ સંબંધો. તો આપણે શું કહું વિધિસર રીતે માળખાની રચના થવાથી આપણે જો કર્મચારીઓ વચ્ચે ચોક્કસ સંબંધો હોય છે. કે ભાઈ કાર્યને અનુરૂપ જ રીતે રચાયેલું હોય છે, નીતિ નિયમોને આધાર રચાયેલું હોય છે. એટલે કે વિધિસર રીતે માળખાની રચના થતી હોવાથી કર્મચારીઓ વચ્ચે ચોક્કસ સંબંધો જોવા મળે છે. છઠ્ઠો પોઈન્ટ જોઈએ માહિતી સંચાર. તો માહિતી સંચાર વૈદિક માર્ગે જ થાય છે. એટલે કે આપણે જોઈએ કે ભાઈ લેખિતમાં જ થતો હોય છે, સ્ટેપ બાય સ્ટેપ જ થતો હોય છે. કે ભાઈ ઉપરથી નીચે, નીચેથી ઉપર. એટલે કે માહિતી સંચારનો માર્ગ
વૈદિક માર્ગે થાય છે. અવૈદિક માહિતી સંચારનું કોઈ સ્થાન હોતું નથી. મૌખિક કઈ સ્થાન હોતું નથી. આમાં લેખિક જ માહિતી સંચાર મોટા ભાગે થતો હોય છે. હવે જોઈએ અવૈદિક વ્યવસ્થાતંત્ર. એના પછીનું એકબીજાનું પૂરક ગણવામાં આવે છે કે પડછાયો. વૈદિક વ્યવસ્થાતંત્રનો પડછાયો પણ ગણવામાં આવે છે. ચોથો આપણે પ્રકાર છે અવૈદિક વ્યવસ્થાતંત્ર, એટલે કે કોઈ પણ સભાનતાપૂર્વકના હેતુ સિવાય સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે આપોઆપ રચાયેલું આંતરિક સંબંધોનું માળખું એટલે કે અવૈદિક વ્યવસ્થાતંત્ર. કોઈ પણ આપણે જોઈએ કે સભાનતાપૂર્વકના હેતુ સિવાય સામૂહિક પરિણામને ફાળો આપવા માટે જે આપોઆપ રચાયેલું જે આંતરિક સંબંધોનું માળખું એટલે કે અવૈદિક માળખું. પેલામાં શું વિધિસર રીતે રચાયેલું માળખું છે. આ આપોઆપ મિત્રતાના સંબંધો, બરોબર, માનવીના સંબંધો, મિત્રતા જેવી લાગણી ઉદ્ભવે એના આધારે આપોઆપ જે સંબંધોનું જે માળખું રચાય આપોઆપ, બરોબર, આંતરિક સંબંધોનું માળખું રચાય એને આપણે અવૈદિક વ્યવસ્થાતંત્ર કહીએ છીએ. તો વ્યવસ્થાતંત્રમાં કામ કરતી વ્યક્તિઓ વચ્ચે અનિવાર્યપણે અમુક વિશિષ્ટ સામાજિક સંબંધોનો વિકાસ થાય છે. કે ભાઈ એક જ જગ્યાએ તમે કામ કરતા હોય વર્ષોથી તો બધા સહકર્મચારીઓ વચ્ચે તમારે એવી લાગણી, પ્રેમ કે ભાઈ એક ફેમિલી જેવું જ લાગે છે. એવું ફેમિલી જેવું જ એક વાતાવરણ એકમમાં ઊભું થયેલું જોવા મળે છે. ત્યાં મોટા ભાગે શું અવૈદિક વ્યવસ્થાતંત્રનો જન્મ થયેલો જોવા મળશે. શરૂઆત વૈદિક વ્યવસ્થાતંત્રથી થઈ હોય પરંતુ સમય જતાં કે ભાઈ એક ને એક જગ્યાએ કામ કરતા હોય તો એ સંબંધો વિકસે, બરોબર, તેના પરિણામે શું કે ભાઈ વૈદિકમાંની અવૈદિક વ્યવસ્થાતંત્ર તરફ ફળી જતું હોય છે. એટલે કે વ્યવસ્થાતંત્રમાં કામ કરતી વ્યક્તિઓ અનિવાર્યપણે અમુક વિશિષ્ટ સામાજિક સંબંધોનો વિકાસ થાય છે. એટલે કે આ સંબંધો વ્યવસ્થાતંત્રમાં કુદરતી કે અવૈદિક રીતે ઉદ્ભવે છે. તો આવા સંબંધોની સ્થાપના કરવામાં આવતી હોતી નથી. આવા સંબંધોની સ્થાપના કરવામાં આવતી નથી, થઈ જતા હોય, સમય જતાં થઈ જતા હોય. તેથી જ આપણે જોઈએ કે ભાઈ વૈદિક વ્યવસ્થાતંત્રની જેમ તેનો નકશો બનાવી શકાતો નથી. અવૈદિક વ્યવસ્થાતંત્રનો નકશો બનાવી શકાતો નથી. એટલે કે અવૈદિક વ્યવસ્થાતંત્ર એ શું છે કે ભાઈ વૈદિક વ્યવસ્થાતંત્રનો પડછાયો છે કે ભાઈ એમાંથી જ ઉદ્ભવે છે. વૈદિક વ્યવસ્થાતંત્રમાંથી જ ઉદ્ભવે છે. એટલે કે અવૈદિક વ્યવસ્થાતંત્ર એ શું છે, વૈદિક વ્યવસ્થાતંત્રનું પૂરક ગણવામાં આવે છે કાં તો પૂરક છે. હવે એની લાક્ષણિકતાઓ જોઈએ. અવૈદિક વ્યવસ્થાતંત્ર. તો આ પ્રકારનું વ્યવસ્થાતંત્રનું માળખું અવૈદિક હોય છે. એટલે કે આંતર સંબંધોમાંથી ઉદ્ભવે છે. એટલે કે એક જ ઔદ્યોગિક એકમમાં કાર્ય કરતા કર્મચારીઓમાં સમાન ધ્યેયની પ્રાપ્તિ માટે કુદરતી રીતે રચાયેલા આ માળખાની રચના થાય છે. કે ભાઈ સમાન ધ્યેય હેતુને કાર્ય કરતા હોય, સમાન ધ્યેયને સિદ્ધ કરવા માટે કાર્ય કરતા હોય કર્મચારીઓ, અને આપોઆપ જ એવું માળખું રચાઈ જાય છે, આંતર સંબંધોમાંથી ઉદ્ભવે છે. બીજું છે માનવ વર્તણૂક ઉપર આધારિત. આ પ્રકારનું વ્યવસ્થાતંત્રનું માળખું છે તો માનવ વર્તણૂક ઉપર જ આધારિત હોય છે. કે ભાઈ એક સમાન લાગણી ઉદ્ભવે, અભિરુચિ, મૂલ્યો, ટેવ, શોખ, માન્યતા ધરાવતા વ્યક્તિઓ દ્વારા વૈદિક વ્યવસ્થાતંત્રમાંથી જ અવૈદિક જૂથો રચવામાં આવે છે. જેના આધારે શું આ વ્યવસ્થાતંત્રની રચના થાય છે. એના પછી છે પરિવર્તનશીલતા. તો આપણે જોયું કે વૈદિક વ્યવસ્થાતંત્રમાં શું પરિવર્તનશીલતા જોવા મળતી નથી, અપરિવર્તનશીલ છે. જ્યારે આ વૈદિક વ્યવસ્થાતંત્ર છે કે ભાઈ પરિવર્તનશીલતા જોવા મળે છે. કે ભાઈ અવૈદિક વ્યવસ્થાતંત્ર શું સંપૂર્ણ રીતે પરિવર્તનશીલ હોય છે. એટલે કે કર્મચારી કોઈ પણ એક વિભાગમાંથી બીજા વિભાગમાં કાર્ય માટે ફેરબદલ થાય છે. ત્યારે ફેરબદલ થાય, એક વિભાગમાંથી બીજા વિભાગમાં જાય તો ફેરબદલી થાય તો ત્યાં એને નવેસરથી બધા નવા કર્મચારીઓ હોય, ત્યાં એના માટે તો બધા નવા કર્મચારીઓ હોય. એટલે કે નવેસરથી માનવ સંબંધોમાં ફેરફાર થાય છે. એટલે કે તેને કારણે અવૈદિક તંત્રમાં એનો ફેરફાર થયેલો જોવા
મળતો હોય છે. આપણે એક જગ્યાએ કામ કરતા હોય 5 વર્ષથી, તો ત્યાં તમારે બધા મિત્ર જેવા એક આમ પરિવાર જેવો સંબંધ હોય. અને ત્યાંથી છોડીને બીજા વિભાગમાં જાઓ તો ત્યાં બધા જ નવા હોય, બરાબર. તો ત્યાં તમારે ફરીથી માનવ સંબંધો વિકસાવવા પડે. એના પછી આપણે જોઈએ ચોથો પોઈન્ટ, સાર્વત્રિક. તો અવૈધિક વ્યવસ્થાતંત્ર એ સાર્વત્રિક છે. મોટા ભાગે આપણે જોઈએ કે ઉદ્યોગોમાં જ નહીં, ઓનલી ફોર એવું નહીં કે ભાઈ ઉદ્યોગોમાં જ જોવા મળે, પરંતુ સમાન હિત અને મૂલ્યો ધરાવતી દરેક માનવીય પ્રવૃત્તિમાં શું અવૈધિક વ્યવસ્થાતંત્રની હાજરી તો જોવા મળે જ છે. પાંચમો પોઈન્ટ, અવૈધિક માહિતી સંચાર. તો આપણે જોઈએ કે ભાઈ વૈદિક વ્યવસ્થાતંત્રમાં માહિતી સંચાર વૈદિક વિધિસર રીતે જ થાય છે, પરંતુ આપણે જોઈએ કે ભાઈ અવૈધિક વ્યવસ્થાતંત્રમાં કર્મચારીઓ વચ્ચે શું માહિતી સંચાર અવૈધિક રીતે થાય છે, એટલે કે મોટા ભાગે મૌખિક સ્વરૂપમાં જ થાય છે. તો પેલામાં શું ભાઈ વૈદિક વ્યવસ્થાતંત્રમાં લેખિત સ્વરૂપમાં માહિતી સંચાર થાય છે, એટલે કે વિધિસર રીતે થાય છે. આમાં કોઈ એવું હોતું નથી. મૌખિક સ્વરૂપમાં પણ માહિતીની આપલે થાય છે. તેથી તેમાં હકીકતો કરતાં અભિપ્રાયોનું પ્રમાણ હોવાથી શક્યતાઓ વધી જાય છે. અને આ અવૈધિક વ્યવસ્થાતંત્ર છે, માળખું માહિતી સંચાર છે, તો એ અત્યંત ઝડપી માહિતી સંચાર છે. પેલામાં વિલંબ લાગે, સમય લાગે, પણ આ અવૈધિક માહિતી સંચાર છે એ અત્યંત ઝડપી માહિતી સંચાર છે. એના પછી છઠ્ઠો પોઈન્ટ, નાનું કદ. તો મોટા ભાગે અવૈધિક વ્યવસ્થાતંત્રનું કદ કેવું જોવા મળે છે? નાનું જોવા મળશે. એક વિભાગ પૂરતું મર્યાદિત હોય છે, એક જૂથ પૂરતું મર્યાદિત હોય છે. એટલે કે અવૈધિક વ્યવસ્થાતંત્રનું કદ નાનું રહે છે, કારણ કે વ્યક્તિગત સંબંધો ઉપર આધાર રાખે છે. વળી તે સભ્યો વચ્ચે આંતર પ્રક્રિયાનું પરિણામ છે. જે સંખ્યામાં વધુ જૂથ હોય, પરંતુ કદમાં પણ ઘણા નાના પ્રકારના વ્યવસ્થાતંત્ર જોવા મળે છે. અંકુશનો અભાવ. તો અવૈધિક વ્યવસ્થાતંત્રમાં કર્મચારીની પ્રવૃત્તિ ઉપર શું વિધિસર રીતે અંકુશ રાખી શકાતો નથી, કારણ કે મિત્રતાવાળી લાગણી હોય, મિત્રો ગણે, સગા સંબંધીઓની રીતે ગણે, બરાબર, પ્રેમની લાગણીની રીતે ગણે. એટલે કે વ્યક્તિ સ્વેચ્છાએ જ પોતાનું કાર્ય તથા સહકર્મચારીઓનું કાર્ય કરે છે, એકબીજાનું કાર્ય કરતા હોય છે, કાં તો પોતપોતાનું કાર્ય સમયસર કરતા હોય છે. એટલે કે એમાં અંકુશનો અભાવ જોવા મળે છે, અંકુશ ઓછું જોવા મળે છે. એના પછી આઠમો પોઈન્ટ, વૈદિક વ્યવસ્થાતંત્રની પૂરક. તો અવૈધિક વ્યવસ્થાતંત્રનો જન્મ ક્યાંથી થાય છે? વૈદિક વ્યવસ્થાતંત્રમાંથી જ એનો ઉદ્ભવ થાય છે. એટલે કે વૈદિક વ્યવસ્થાતંત્રનું પૂરક ગણવામાં આવે છે. એટલે કે આપણે જોઈએ કે ભાઈ આધુનિક સમયમાં શું અવૈધિક વ્યવસ્થાતંત્રનું પ્રમાણ વધતું ગયું છે. હવે વધવાના કારણે શું ઓછું થયું છે કે ભાઈ ઔદ્યોગિક ઝઘડા ઓછા થાય છે, ઔદ્યોગિક શિસ્ત વધુ જળવાય છે. તો આ વ્યવસ્થાતંત્રના આ બધા ફાયદાઓ છે. એટલા માટે શું કે ભાઈ વૈદિક વ્યવસ્થાતંત્ર ખૂબ જ પ્રચલિત બન્યું છે. એના પછીનો પાંચમો પ્રકાર, શ્રેણિક વ્યવસ્થાતંત્ર. શ્રેણિક વ્યવસ્થાતંત્ર. તો શ્રેણિક વ્યવસ્થાતંત્ર એ શું છે કે ભાઈ શ્રેણિક વ્યવસ્થાતંત્ર એ આધુનિક સ્વરૂપનું એક વ્યવસ્થાતંત્ર છે કે ભાઈ અત્યારના સમયમાં સૌથી વધારે આ સ્વરૂપનું વ્યવસ્થાતંત્ર જોવા મળે છે. તો આ વ્યવસ્થાતંત્રમાં બે અલગ અલગ પ્રકારના માળખાઓ જોવા મળે છે. એટલે કે બે પ્રકારના માળખાઓ જોવા મળે છે. કયા કયા? કે ભાઈ એક સામાન્ય ક્રમનું માળખું કે જે નિર્ણય પ્રક્રિયાનો ભાગ છે, અને બીજું છે ટેકનિકલ પ્રશ્નોનો ઉકેલ અંગેનું માળખું જે પ્રોજેક્ટ માળખું છે. કે ભાઈ બે કયા કયા માળખાઓ છે? એક પ્રોજેક્ટ માળખું છે, બરોબર. કે ભાઈ બીજું છે એક સામાન્ય ક્રમનું માળખું જે નિર્ણય પ્રક્રિયાનો ભાગ છે. તો આ બંને માળખાના સંયોજનથી ઉદ્ભવતા વ્યવસ્થાતંત્રને આપણે કયું વ્યવસ્થાતંત્ર કહીએ છીએ? શ્રેણિક વ્યવસ્થાતંત્ર. કે ભાઈ બંનેના સંયોજનથી ઉદ્ભવતા માળખાને આપણે શ્રેણિક વ્યવસ્થાતંત્ર કહીએ છીએ. કે ભાઈ વિભાગીયકરણ એટલે કે કાર્ય અનુસાર વિભાગીકરણ અને પ્રોજેક્ટ
વિભાગીકરણ બંનેનો સમન્વય જોવા મળે છે. એટલે કે શ્રેણિક વ્યવસ્થાતંત્ર એ કાર્યાનુસાર તેમજ પ્રોજેક્ટ વ્યવસ્થાતંત્રની લાક્ષણિકતાઓ સમાવતું એક આધુનિક પ્રકારનું વિશિષ્ટ માળખું છે, જેમાં બંનેની લાક્ષણિકતાઓ સમાય છે કે ભાઈ કાર્યાનુસાર અને વિશિષ્ટીકરણ અને પ્રોજેક્ટની પણ લાક્ષણિકતાઓ એટલે કે બંનેનો સમાવેશ કરવામાં આવે છે. આ સંચાલન દ્વારા કેટલા પ્રકારના લાભો થાય છે. હવે એની રચના જોઈએ કે ભાઈ શ્રેણિક વ્યવસ્થાતંત્રની રચના. તો શ્રેણિક વ્યવસ્થાતંત્રમાં આપણે જોઈ ગયા એમ કે ભાઈ કાર્યાનુસાર વિભાગીકરણ અને પ્રોજેક્ટ વિભાગીકરણ બંનેનો સમન્વય જોવા મળે છે. એટલે કે આ પ્રકારના વ્યવસ્થાતંત્રમાં દરેક પ્રોજેક્ટ મેનેજરને અલગ અલગ પ્રોજેક્ટની જવાબદારી સોંપવામાં આવે છે. જેટલા પ્રોજેક્ટ હોય તેટલા પ્રોજેક્ટ મેનેજરની નિમણૂક કરવામાં આવે છે. જેમ કે પ્રોજેક્ટ મેનેજર, એક કંપનીને એક પ્રોજેક્ટ મળ્યો તો એક પ્રોજેક્ટ મેનેજરની નિમણૂક કરો, 2 પ્રોજેક્ટ મેનેજર, 3 પ્રોજેક્ટ મળે 3 પ્રોજેક્ટ, બરાબર. તો જેટલા પ્રોજેક્ટ હોય તેટલા પ્રોજેક્ટ મેનેજરની નિમણૂક કરવામાં આવે છે. આ પ્રોજેક્ટ મેનેજરની નિમણૂક શું હોય છે કે ભાઈ જવાબદારી શું હોય છે કે ભાઈ પ્રોજેક્ટ સમયસર તેમજ સફળતાપૂર્વક પૂર્ણ કરવો હોય. કે ભાઈ જેમ કે એક્ઝામ્પલ તરીકે લઈએ કે ભાઈ આપણને એક કોન્ટ્રાક્ટ મળ્યો છે, બિલ્ડિંગ બનાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે, તો આપણે એક પ્રોજેક્ટ મેનેજરની નિમણૂક કરીએ કે ભાઈ એને પ્રોજેક્ટ આપ્યા કે ભાઈ આ બિલ્ડિંગ આટલા સમયમાં પૂર્ણ થઈ જવી જોઈએ, તારે જે સ્ટાફ જોઈતો હોય એ લઈ લે. કે ભાઈ એ તું કહે કે ભાઈ મારે તકનીકી નિષ્ણાત જોઈએ છે, કોમ્પ્યુટર નિષ્ણાત જોઈએ છે, એન્જિનિયર જોઈએ છે, આટલા કામવાળા જોઈએ છે, એટલો સ્ટાફ લઈ જા, બરાબર. એ બધાને તું હેન્ડલિંગ કરજે. હવે એ હેન્ડલિંગ કરે સમયસર એ પૂર્ણ કરે તો એની જવાબદારી હોય કે ભાઈ સમયસર એ પ્રોજેક્ટ આપ્યો છે એ સમયસર અને સફળતાપૂર્વક પૂર્ણ કરવાનો. તો પ્રોજેક્ટ કાર્ય માટે જરૂરી નિષ્ણાતો સ્ટાફ જુદા જુદા કાર્યના વિભાગમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે. એટલે કે દરેક નિષ્ણાતોની જુદી જુદી ટુકડી વહેંચવામાં આવે છે. જેમ કે એમ કીધું કે ભાઈ એક બિલ્ડિંગનું કામ સોંપવામાં આવ્યું કે ભાઈ કોન્ટ્રાક્ટ મળ્યો તો પ્રોજેક્ટ મેનેજરને નિમણૂક કરવામાં આવે છે. હવે એને જેટલા સ્ટાફની જરૂર હોય તો અલગ અલગ વિભાગમાંની નિષ્ણાતો તરીકે એક આખી ટીમ બનાવે. જેમ કે આપણે જોઈએ કે ભાઈ સંશોધન અને વિકાસના નિષ્ણાંત હોય, ઉત્પાદન રચના નિષ્ણાંત હોય, તકનીકી નિષ્ણાંત હોય, કોમ્પ્યુટર નિષ્ણાંત હોય વગેરેમાંની એક આખી પોતાની એક ટીમ બનાવે જેટલા જરૂર હોય એમની. એટલે કે આ નિષ્ણાંતો શું પ્રોજેક્ટ કાર્ય દરમિયાન જે તે વિભાગમાંથી મેળવવાના હોય છે અને પ્રોજેક્ટ પૂર્ણ થતાં જ તે વિભાગમાં મૂળ પરત મોકલી દેવામાં આવતા હોય છે. એટલે જ્યાં સુધી પ્રોજેક્ટ ચાલે ત્યાં સુધી ત્યાં જ કાર્ય કરવાનું. પ્રોજેક્ટ પૂરું થાય તો પોતપોતાના ત્યાં જતું રહેવાનું પાછું પોતપોતાના વિભાગમાં. ફરીથી બીજો પ્રોજેક્ટ મળે તો ફરીથી આખી ટીમ બનાવીને બીજા પ્રોજેક્ટ ઉપર કામ કરવાની. તો અત્યારના સમયમાં આવું વધારે જોવા મળે છે. તો આપણે જોઈએ કે ભાઈ ઉપરના ચાર્ટમાં જોતા શ્રેણિક વ્યવસ્થાતંત્રમાં સત્તાનો પ્રવાહ બેવડાય છે. હવે બે રીતે સત્તાઓ મળતી હોય કે ભાઈ જનરલ મેનેજર તરફથી અને પ્રોજેક્ટ મેનેજર તરફથી. એટલે કે જનરલ મેનેજર તરફથી વિવિધ વિભાગોને તેમજ વિવિધ પ્રોજેક્ટના સંચાલકોને ઉપરથી નીચેની તરફ સીધી રેખામાં સત્તાનું વહન કરવામાં આવે છે, બરાબર. ડાબી બાજુ દર્શાવવામાં આવ્યું છે કે ભાઈ દરેક પ્રોજેક્ટ એ પ્રોજેક્ટ મેનેજર સ્વતંત્ર રીતે કાર્ય કરે છે. કે આ પ્રોજેક્ટ મેનેજરો છે, બરાબર. પ્રોજેક્ટ 1 તો પ્રોજેક્ટ મેનેજર 1, 2, 3, 4 તો એમને જે કામગીરી સોંપવામાં આવી તે સ્વતંત્ર રીતે કાર્ય કરે છે. એ પોતાના વિભાગમાંથી જુદા જુદા વ્યક્તિઓ ભેગા કરીને એક રચના કરીને પ્રોજેક્ટ પૂરો કરે છે. તો આ વ્યવસ્થાતંત્રમાં શ્રેણિક રીતે રચના થાય છે જ્યાં ટેકનોલોજી અને કર્મચારીઓ બંને મહત્વના હોય છે. એટલે કે આવા સંજોગોમાં બંનેનું સમન્વય આવશ્યક છે. તો અત્યારના સમયમાં સૌથી વધારે આ પ્રકારનું વ્યવસ્થાતંત્ર સૌથી અનુકૂળ સાબિત થયું છે. આધુનિક સમયમાં સૌથી વધારે આ પ્રકારનું વ્યવસ્થાતંત્ર સાબિત થયું છે.